કોઈ પણ ગામડાની અંદર રહેતો પરિવાર, કોઈ પણ 18 વર્ષથી મોટી ઉંમરનો વ્યક્તિ જે શરીરે સશક્ત બાંધાનો હોય, મજૂરી કરી શકે, એને આ યોજનાનો લાભ મતલબ લઈ શકે છે કામ કરવા માટે. અને ખાસ કરીને હવે એમ થાય કે આપણે જઈને કોને વાત કરવી, તો ગ્રામ પંચાયતની અંદર તલાટી સાથે વાત કરી શકીએ, મતલબ તલાટીને મળી શકે છે. ગ્રામ સેવક હોય એને જોબ કાર્ડ, એની અંદર સૌથી પહેલા છે તમારે તમારું જોબ કાર્ડ બનાવવું પડે અને એની અંદર ગ્રામ પંચાયત કચેરીની અંદર તમારે અરજી કરવી પડે અને લગભગ એનું એક ફોર્મ આવે છે, એ ફોર્મ તમારે ભરવું પડે છે. અને જોબ કાર્ડ માટે તમારી પાસે જે ડોક્યુમેન્ટ માંગશે એ કયા ડોક્યુમેન્ટ માંગશે? એક તો આધાર કાર્ડ માંગશે, રેશન કાર્ડની કોપી માંગશે, તમારી બેંક પાસબુક માંગશે અને બેંકનું જે એકાઉન્ટ છે એ પણ તમારું આધાર સાથે લિંક થયેલું હોવું જોઈએ. તો અને પાસપોર્ટ સાઈઝના ફોટા માંગશે. આટલી વસ્તુઓ આપશો તમે તમારા પંચાયત ઘરમાં જઈને એટલે તમારું જોબ કાર્ડ બનાવશે. એટલે જે પણ ધારો કે આપણી આસપાસની અંદર કોઈ ગરીબ પરિવાર છે એને ખબર નથી, ઘણીવાર અવેરનેસ અમને કેમ આ કામ સોંપ્યું છે કે લોકોને ખબર જ નથી કે આ રીતે કોઈ યોજના ચાલે છે અને ગરીબ પરિવારને આવી રીતે 125 દિવસની મજૂરી માટે, કામ માટેની સરકાર ગેરંટી આપે છે. તો તમને એટલા માટે કહેવાનું કે તમે તમારા આપણા ગામની અંદર કોઈ માણસને આવી રીતે કામ મળતું તો આપણે એને ગાઈડ કરી શકીએ છીએ કે ભાઈ તું આવી રીતે તારું જોબ કાર્ડ બનાય, તારે 125 દાડા તો તને ગમે તે રીતે સરકાર બંધાયેલી છે તને મજૂરી આપવા માટે. તો આ બધી વસ્તુ જે મેં ડોક્યુમેન્ટ કીધા એ ડોક્યુમેન્ટ આપી અને જોબ કાર્ડ બનાવી શકે છે. અને જોબ કાર્ડ બનાવ્યા પછી પણ એવું થાય કે શું, તો ગ્રામ સેવક અથવા ગ્રામ પંચાયતની અંદર જઈ અને આપણે કામ માંગી શકીએ. અને જો કામ કદાચ તમે જોબ કાર્ડ બની ગયું એના 15 દિવસની અંદર એને આપણને કામ આપવું પડે અને જો કામ ના આપે ને તો તમને એનું ઘરે બેઠા હોય તોય તમને મજૂરી મળે, વળતર મળે એનું. એ પણ એક નિયમ છે. જો એ કોઈને ખબર નથી, ગુજરાતની અંદર મનરેગાની ઓછામાં ઓછી લોકો મતલબ લાભ લે છે કારણ કે આપણે પૈસા વાળા છીએ, ગરીબ કોઈ છે જ નહીં, બધાની પાસે પૈસા છે.